Hello students, welcome back in my channel. Today we'll learn about the topic of SDN in the cloud computing in data center. Now what is the SDN? Software defined networking, or we can say software defined network. Okay. In the traditional network we know that we can control, we can manage through the ઇન વન પેનલ મતલબ કે એક જ પ્લેનની અંદર આપણે ડેટા અને કંટ્રોલને આપણે મેનેજ કરતા હતા right in traditional network, but when we are using the SDN in the data center, here we can manage and control of the network using the software applications. આપણે કોઈ applications through આપણે control કરીએ છીએ, manage કરીએ છીએ at a remote place. એટલે entire જે નેટવર્કિંગનું બિહેવિયર છે અને એના ડિવાઇસીસ જે that is our program in centrally controlled through the software applications using the API. Through API we can manage it. So before that learn we understand about the SDN. આપણે બે પ્લેન વિશે થોડીક વાતો કરીશું, થોડીક વસ્તુ સમજશું. ઓકે, which are the two planes એટલે કે જે એના ઉપર આખું ડિપેન્ડન્ટ છે. The first one that is the data plane. As the name itself suggests, that is the data related to data resulting from the data packets. All activities are depends on the data. એટલે એન્ડ યુઝરને તમે સેન્ડ કરો છો, રિસીવ થાય છે, એ બધું કોના રિલેટેડ છે? ડેટા પ્લેન રિલેટેડ. એટલે કે માનો કે ફોરવર્ડિંગ પેકેટ્સ હોય કે તમે પેકેટ્સમાં જે કેવી રીતે તમે ફોરવર્ડ કરો છો, ડેટા શું છે, સેગમેન્ટેશન્સ છે કે how you can reassemble, how you can segment each and every packets reassemble થાય, એ બધી કેની અંદર વસ્તુ આવશે? ડેટા પ્લેનની અંદર. બીજી વસ્તુ કોઈ રેપ્લિકેશન્સ થતા હોય, કોઈ ડેટા પેકેટ્સને રેપ્લિકેશન્સ થતા હોય થ્રુ ઇન ધ મલ્ટીકાસ્ટિંગમાં જનરલી રેપ્લિકેશન્સનું ઇશ્યુ થતું હોય, તે બધી વસ્તુ કોણ મેનેજ કરે છે, કંટ્રોલ કરે છે? દેટ ઇઝ અ ડેટા પ્લેન. સેકન્ડ થિંગ દેટ ઇઝ અ કંટ્રોલ પ્લેન. કંટ્રોલ પ્લેનનું કામ શું? તો કે ભાઈ બધી આમ જોઈએ ને તો બધી એક્ટિવિટીઝ છે ને ડિપેન્ડ્સ ઇટ્સ પરફોર્મ થ્રુ ધ ડેટા પ્લેન. કોઈ પણ એક્ટિવિટીઝ છે એ બધી ડેટા પ્લેન રિલેટેડ જ બધી થાય છે. કોઈ એન્ડ યુઝર સાથે કે કેવી રીતે પેકેટ્સ રિસીવ થાય છે એ બધી વસ્તુ નથી. પણ સાચે કહીએ તો કે બ્રેઇન ઓફ ધ નેટવર્ક થ્રુ હાઉ યુ કેન કંટ્રોલ ઇઝ થ્રુ ધ કંટ્રોલ પ્લેન. એટલે કે કંટ્રોલ પ્લેનની અંદર વી હેવ ટુ ફર્સ્ટ મેક દેટ ઇઝ અ રાઉટિંગ ટેબલ, કે કયા રૂટમાંથી પાસ કરવું, એ બધી વસ્તુ કોના થ્રુ થાય છે? રાઉટિંગ ટેબલ થ્રુ. એટલે કેવી રીતે તમે પેકેટ્સને હેન્ડલ કરો છો, કોઈ એમાં એરર આવી હોય કે નોઇઝ આવ્યું હોય, તો હાઉ યુ કેન કંટ્રોલ્સ દેટ યુઝિંગ સર્ટન પોલિસી. તો એ બધી વસ્તુ કોની અંદર આવશે? કંટ્રોલ પ્લેનની અંદર. ડેટા પ્લેનની અંદર ફોરવર્ડિંગ ઓફ ધ પેકેટ, સેગમેન્ટેશન્સ કરો, રીએસેમ્બલ કરો પેકેટ્સને, રેપ્લિકેશન્સ જ્યારે આપણે મલ્ટીકાસ્ટિંગની અંદર યુઝ કરતા હોય તો એ બધી વસ્તુ જે કંઈ વર્ક કરે છે એ ડેટા પ્લેનની અંદર કરે છે. કંટ્રોલ પ્લેનની અંદર આપણે રાઉટિંગ કરવું હોય તો વિચ રૂટ યુ આર ટ્રાન્સફરિંગ યોર ડેટા, તે બધી રાઉટિંગ ટેબલ જે જનરેટ કરવાનું હોય છે એ વસ્તુ થાય છે. તમે જ્યારે પેકેટ્સને સેટ કરો છો ત્યારે જે પોલિસી હેન્ડલ કરવાની હોય બધી વસ્તુ કંટ્રોલ પેનલની અંદર આપણે કરીએ છીએ. એટલે આપણે એવું પણ આપણે સમજીએ કે મેઇન એમ જે છે એ કંટ્રોલ પેનનું છે, રાઈટ. બીજી વસ્તુ આપણે એ સમજીએ દેટ ઇઝ ધ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ શું છે? તો કે આપણને બેટર નેટવર્ક કનેક્ટિવિટી મળે છે. શું મળે છે? બેટર નેટવર્ક કનેક્ટિવિટી. કોની? તો કે નેટવર્કની. એસડીએન છે ને આપણને બેટર નેટવર્કિંગ કનેક્ટિવિટી આપે છે. કોઈ સેલ્સ સર્વિસીસ કે કોઈ કમ્યુનિકેશન્સ ઇન્ટરનલી કરવું હોય, ફાસ્ટર ડેટા શેરિંગ કરવું હોય તો આપણને બેટર નેટવર્કિંગ કનેક્ટિવિટી આપે છે. બેટર ડેપ્લોયમેન્ટ ઓફ એપ્લિકેશન્સ, એટલે કોઈ એપ્લિકેશન્સ આપણે ડેપ્લોય કરવી હોય તો ઇઝીલી આપણે કરી શકીએ છીએ. એમાં ન્યૂ એપ્લિકેશન્સ હોય, સર્વિસીસ હોય, કોઈ મોડેલ સ્પીડઅપ, આપણા જે કમ્યુનિકેશન્સ સ્પીડઅપ કરવા માટે યુઝ કરતા હોય એસડીએની અંદર, તો એ પણ આપણે ડેપ્લોય ઇઝીલી કરી શકીએ છીએ. સિક્યુરિટી પણ આપણને એટલી જ પ્રોવાઈડ કરે છે કે જે આપણું ઇટ્સ પ્રોવાઈડ ધ બેટર વિઝિબિલિટી થ્રુ ધ નેટવર્ક. ઓપરેટર કેન ક્રિએટ ઝોન વાઇઝ કોઈ ડિવાઇસને કોઈ સિક્યુરિટી પ્રોવાઈડ કરો એ સર્ટન લેવલ્સ ઉપર, એ પણ આપણે કરી શકીએ છીએ. ઇટ્સ ગિવ્સ ધ મોર ફ્રીડમ ટુ ઓપરેટર્સ હાઉ યુ કેન મેનેજ યોર એસડીએન. બીજી વસ્તુ આપણને પ્રોવાઈડ કરે છે વિથ ધ હાઈ સ્પીડ યુ
હાઈ સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ કે SDN છે it provides a better high speed other than the networking types which we are using in the traditional right here we are using the certain open standard software based કંટ્રોલર યુઝ કરીએ છીએ કે જેના થ્રુ આપણને હાઈ સ્પીડ કમ્યુનિકેશન્સ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ શોર્ટ વી કેન સે કે ઓલ ઓવર નેટવર્કિંગ ટોપોલોજીસની અંદર એક જ શીટ્સની અંદર આવતું હોય યુ કેન મેનેજ, યુ કેન ડેપ્લોય ઇઝીલી, યુ કેન ફાસ્ટર બેટર કનેક્ટિવિટી, બધી જ વસ્તુ આપણને થાય છે. સાથે સાથે આપણને ડિક્રીઝ ઇન ધ ટ્રાફિક રેટ, એટલે ટ્રાફિકનો પણ આપણને જે પ્રોબ્લેમ આવે છે એ પણ આપણે ડિક્રીઝ કરી દે છે એન્ડ ઇટ્સ ગિવ્સ ધ હાઈ એફિશિયન્સી ઇન ધ ડેટા ફ્લો, હાઈ એફિશિયન્સી ઇન ધ ડેટા ફ્લો. આ વસ્તુ આપણને મેઇન ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. નેક્સ્ટ થિંગ દેટ ઇઝ વી કેન સે કે આપણે SDNને યુઝ ક્યાં કરીએ, પછી આપણે અંદર થોડુંક ડિટેલ્સમાં જઈએ. પહેલી વસ્તુ એ કે એક તો આપણે એન્ટરપ્રાઇઝ ની જગ્યાએ યુઝ વી કેન સે SDN ઇઝ વાઇડલી યુઝ ઇન મોર એપ્લિકેશન્સ ડેપ્લોય કરવી હોય કે ઓવરઓલ જે ડેપ્લોય કરવાનું હોય, ઓવરઓલ જે કોસ્ટિંગ થતું હોય એ બધું ફાસ્ટ તમે જો SDN હોય તો ઇઝીલી મેનેજ કરી શકો છો. એને પ્રોવિઝન્સ કે નેટવર્કિંગ સર્વિસીસ એટ ધ સિંગલ લોકેશન્સ યુ કેન ઇઝીલી મેનેજ ઇટ. સેકન્ડ થિંગ દેટ ઇઝ અ ક્લાઉડ નેટવર્કિંગ ટાઈપનું હોય ત્યાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ક્લાઉડ પ્રોવાઈડર્સ હોય તો એ જનરલી હાર્ડવેર જે યુઝ કરતા હોય એને ક્લાઉડ ડેટા સેન્ટરમાં કોઈ બી ચેન્જ કરો અથવા તો કોઈ કોસ્ટ વાઇઝ તમે કંઈક યુઝ કરતા હોય તો ઇઝીલી આપણે ક્લાઉડ નેટવર્કિંગની અંદર પણ કરી શકીએ છીએ, રાઈટ. સો ધીસ એન્ટરપ્રાઇઝમાં એટલે કે જ્યાં આપણે યુઝ કરો તમારે જ્યાં જે મોટી એપ્લિકેશન્સ થતી હોય કે મોટું ડેપ્લોય કરવા હોય રિસોર્સિસને તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ થ્રુ ધ SDN. એટલે કે SDN એટલે એવું કહી શકો કે આની અંદર આપણે સોફ્ટવેર થ્રુ તમે હાર્ડવેરને તમે મેનેજ કરી શકો છો. નેટવર્કિંગ ડિવાઇસીસ જે હોય છે એ તમે એપ્લિકેશન્સ થ્રુ આપણે મેનેજ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા હવે આપણે જોઈએ ફિગરની અંદર તો These are the simple figure of the SDN. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એપ્લિકેશન્સ છે, આ કંટ્રોલ પ્લેન્સ છે કે જે SDN કંટ્રોલર્સ છે જે થ્રુ એપ્લિકેશન્સ આપણે મેનેજ કરતા હોય, રાઈટ. પછી ડેટા પ્લેન્સ છે એ બધી સ્વિચીસને જે તે હેન્ડલ કરતું હોય, ફોરવર્ડિંગ કરવાનું કે પછી સેગમેન્ટેશન, રીએસેમ્બલ્સ જે આપણે હમણાં સમજ્યા ડેટા પ્લેનની અંદર બધી વસ્તુ કામ ડેટા પ્લેનનું છે. અને હિયર ઇઝ ધ પૂલ ઓફ એપ્લિકેશન સર્વર, જે સર્વર્સના જે કંઈ રિક્વેસ્ટની આવતું હોય તો ડેટા પ્લેન્સ એને રીએસેમ્બલ કરે કે પછી એપ્લિકેશન્સ કે ફોરવર્ડિંગ કરવાનું હોય તો થ્રુ એપ્લિકેશન્સ આપણે અહીંયા ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે SDN એપ્લિકેશન્સ એટલે કે જે રિક્વેસ્ટ કરતા હોય થ્રુ નેટવર્ક એટલે કે રિક્વેસ્ટ કરીએ અથવા તો નેટવર્કિંગ થ્રુ આપણે SDN કંટ્રોલર થ્રુ API આપણે એને કરી શકીએ છીએ. SDN કંટ્રોલર એટલે શું તો કે જે કંઈ SDN કંટ્રોલર કલેક્ટ્સ ધ નેટવર્ક ઇન્ફોર્મેશન્સ ફ્રોમ હાર્ડવેર, એટલે કે અહીંયાથી આપણે હાર્ડવેરથી જો કંઈ રિક્વેસ્ટ આવી હોય એ આપણે આપણા જે કંટ્રોલર્સ થ્રુ આપણે કોઈ જે તે એપ્લિકેશન્સમાં ઇન્ફોર્મેશન્સ દેવી હોય ત્યાં આપણે કરીએ છીએ, રાઈટ. એન્ડ ધીસ SDN નેટવર્કિંગ ડિવાઇસ એટલે જે અંદર SDN નેટવર્કિંગ ડિવાઇસ છે એ આપણને હેલ્પ કરે છે ફોરવર્ડિંગ અને અથવા તો ડેટા પ્રોસેસિંગ ટાસ્ક જે હોય છે એમાં આપણને યુઝ થાય છે. એટલે કે SDN કંટ્રોલર્સ જે હાર્ડવેરની સાઇડથી જે તે કંઈ ઇન્ફોર્મેશન્સ આવી હોય એ આપણી એપ્લિકેશન્સમાં મેનેજ કરતું હોય, રાઈટ. તો આપણે એવું પણ સમજીએ કે ટ્રેડિશનલ નેટવર્કમાં શું હતું કે પોતાનું ડેટા પ્લેન એ પોતાનું હતું અને કંટ્રોલ પ્લેન એ પોતાનું હતું. તો શું થતું હતું કે એક કંટ્રોલ પ્લેન છે ને એવું કે કોઈ પણ ટોપોલોજીમાં તમે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરો અથવા તો ફોરવર્ડિંગ કરો તો એ ઇનકમિંગ ડેટા ક્યાંનો છે, કેવી રીતે સેન્ડ થાય છે તો તમારે ડેટા પ્લેન થ્રુ જ આપણે કામ કરવું પડતું હતું, રાઈટ. એટલે કે એ આપણું ઇઝીલી ઇન્ફોર્મેશન શેર નહોતું થતું. પણ અહીંયા ડેટા સેન્ટરની અંદર આપણે SDN યુઝ કરીએ છીએ તો કંટ્રોલ પ્લેન શું કરે છે કે એ ડેટા સ્વિચમાંથી આપણે ડેટા લઈએ છીએ અને સેન્ટ્રલાઇઝ યુનિટ જે SDN કંટ્રોલ્સ છે એ એના એપ્લિકેશન્સ થ્રુ એ મેનેજ કરશે કે કોને મારે દેવું,
રાઈટ. એવું પણ આપણે કહી શકીએ કે નેટવર્ક એડમિનિસ્ટ્રેટર હોય એ આપણે ટ્રાફિકને કેવી રીતે સ્મૂથલી વર્ક કરે, સેન્ટ્રલી કોન્સોલ્સ શું કહી વિધાઉટ હેવિંગ ટુ ટચ ધ ઇન્ડિવિજ્યુઅલ સ્વિચીસ, આપણે ત્યાં ફિઝિકલી ટચ નથી કરવા જતાં પણ ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ, રાઈટ. અને ડેટા પ્લેન હોય ક્યાં, તો કે ભાઈ એ સ્વિચની અંદર કે જ્યાં પેકેટ્સ સ્વિચમાં એન્ટર થાય, પછી ફોરવર્ડિંગ થાય, ડિસિશન લે કે કઈ જગ્યા કયા ટેબલ્સમાં, જે રાઉટિંગ ટેબલ્સ થ્રુ આપણે કંટ્રોલ કરીએ છીએ, કયા ટેબલ્સમાં જઈને સેન્ડ કરવાનું, એ બધી જ વસ્તુ પછી કોણ થ્રુ કરશે, કંટ્રોલર થ્રુ થાય. બીજી વસ્તુ આપણે એ પણ સમજીએ કે પહેલાં જે કંઈ ટેબલ બન્યું હોય માનો કે, તો એની સાથે મેચ કરે કે કયા ફ્લોમાં તમારે જવું છે, કયા લાઇનમાં કે કયા ફ્લોમાં તમે સેન્ડ કર્યું, તો તમે એ પ્રમાણે તમારે એક્ઝિક્યુશન્સ કરવું પડે. તમારા જે પેકેટ્સ જે ફોરવર્ડિંગ થાય છે એ એક અથવા તો મલ્ટિપલ પોર્ટ્સ થ્રુ, અથવા તો તમે એવું કર્યું કે કોઈ પણ એમાં જ્યારે જો તમે નેટવર્કિંગનો થોડો ઘણો આઈડિયા હોય તો પણ તમને ખબર હશે કે એક પેકેટ્સ જે હોય તેનું હેડર થાય, એન્ડ થાય, ઘણા બધા ડેટાસ છે એ એના પેકેટ્સની અંદર એડ થતા જાય. તો એવું પણ હોય થાય કે એક વાર એને મેચિંગ પ્રોપરલી ન મળે તો જે સ્વિચ છે એ કંટ્રોલરને ક્વેરીફાયર કરશે કે અહીંયા કોઈક નવો ડેટા છે, તો યુ જસ્ટ સોલ્વ આઉટ ધીસ પ્રોબ્લેમ, રાઈટ. એટલે એ કેવી રીતે ક્યાં સેન્ડ કરવું એ સોલ્વ આઉટ કરી દેશે. એટલે સ્વિચનું કામ શું કે ભાઈ પોતે પેકેટ્સ છે એ નીચેથી લઈને ઉપર પ્રોવાઈડ કરે છે. તો આ બધી વસ્તુ જે હોય છે, જસ્ટ અ મિનિટ, આ બધી જે વસ્તુ હોય એટલે કે ટ્રેડિશનલ નેટવર્કમાં ડેટા પ્લેન અને કંટ્રોલ પ્લેન બધું સાથે જ હતું, એમાં ખ્યાલ નહોતો પડતો ક્યાં કેવી રીતે ડેટા સેન્ટર. પણ અહીંયા ડેટા સેન્ટર હોય કે જ્યાં બહુ બધું નેટવર્કિંગ ડિવાઇસીસ હોય, તો ઇઝીલી આપણે કામ કરવું હોય તો ડેટા જે પ્લેન્સ છે એ આપણને ફોરવર્ડિંગ કરે પેકેટ્સને, કોને ક્યાં મોકલવું, એસડીએન કંટ્રોલ કયા એપ્લિકેશન્સમાં ફોરવર્ડ કરવું, એ બધી વસ્તુ આપણી પાસે થ્રુ એપીઆઈ આપણે એને મેનેજ કરી શકીએ છીએ, રાઈટ. So these are the basic idea regarding the software defined networking. હવે બીજી વસ્તુ આપણે એની અંદર એ પણ સમજીએ આ એક વસ્તુ સિમ્પલ આર્કિટેક્ચર પણ તમે જોઈ શકો કે અહીંયા 3 લેયર્સ છે, એપ્લિકેશન લેયર, કંટ્રોલ લેયર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેયર. તો જે એપ્લિકેશન્સ લેયર છે શું છે, તો કે કોઈ બી નેટવર્કિંગ એપ્લિકેશન્સ હોય કે ફોર એક્ઝામ્પલ ઇન્ટ્રુઝન ડિટેક્શન્સ હોય, ફાયરવોલ હોય, લોડ બેલેન્સિંગ હોય, એ બધી વસ્તુ કોણ મેનેજ કરે, કયા આર્કિટેક્ચરની લેયરની અંદર, તો કે એપ્લિકેશન્સ લેયરની અંદર. કંટ્રોલર લેયરની અંદર શું હોય, કંટ્રોલ લેયરની કે એસડીએન કંટ્રોલર હોય છે આની અંદર, કે વી કેન સે ઇટ્સ અ બ્રેઇન ઓફ અ નેટવર્ક. એટલે કે હાર્ડવેર એબ્સ્ટ્રેક્શન્સ, એટલે કે નીચેથી જે સ્વિચીસના મોડમાંથી જે કોઈ એપ્લિકેશન્સ આવી હોય, જે ક્વેરી આવી હોય કે જે ડેટા પેકેટ્સ આવ્યા હોય, એ આપણે થ્રુ કંટ્રોલર, એસડીએન કંટ્રોલર આપણે એપ્લિકેશન્સ લેયરની અંદર ડ્રોપ આઉટ કરીએ છીએ, રાઈટ. ઓકે, next is the infrastructures layer that comes under in the lowest or you can say is the bottom of the layer. એ શું હોય તો ફિઝિકલી સ્વિચીસ હોય કે જ્યાં આપણું ડેટા પ્લેન હોય અને જે ડેટા પેકેટ્સને એકચ્યુઅલ જે મુવમેન્ટ કે કોઈ હેડર મૂકવાનું, જે તે કંઈ કરવાનું હોય, બધી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લેયરની અંદર હોય છે, રાઈટ. એટલે ડેટા પ્લેન્સ જે આપણે કહીએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લેયરની અંદર, કંટ્રોલ લેયર હોય છે ત્યાં એસડીએન કંટ્રોલ પ્લેન હોય, અને એપ્લિકેશન્સ લેયર જ્યાં આપણે એપ્લિકેશન્સને રન કરવાની હોય. તો અહીંયા જે આપણે એપ્લિકેશન્સ લેયર અને કંટ્રોલ લેયરની વચ્ચે આપણે નોર્થ બાઉન્ડ એપીઆઈ કહીએ છીએ, કંટ્રોલ લેયર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લેયરને આપણે સાઉથ બાઉન્ડ એપીઆઈ કહીએ છીએ, રાઈટ. So these are the basic idea regarding the SDN software defined network. આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો નેટવર્ક 5-6 કમ્પ્યુટર, મતલબ કે ફોર એક્ઝામ્પલ 100 કમ્પ્યુટર હોય, સર્વર મૂક્યો, રાઉટિંગ ડિવાઇસ કે કોઈ અધર નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ્સ મૂક્યા હોય, તો આપણે એ ફિઝિકલી બધા કરવા પડતા હોય છે, રાઈટ. પણ ઇફ યુ હેવ ધ નંબર ઓફ PCs are more, then you can easily manage through the SDN, રાઈટ. તો ઘણા બધા હોય તો તમે એસડીએન થ્રુ તમે મેનેજ ઇઝીલી કરી શકો છો, કંટ્રોલ પણ ઇઝીલી કરી શકો છો, રાઈટ. ઓકે, નાઉ વિલ સી ઓકે નાઉ વિલ સી ધ ડિફરન્ટ મોડેલ્સ. એસડીએનના ઘણા બધા મોડેલ્સ છે, 4 models છે, different models. First is open SDN.
એઝ અ નેમ itself suggests ઓપનલી બધું ઇમ્પ્લિમેન્ટ થાય છે ઓપન ફ્લો તરીકે આપણે એને વર્કઆઉટ કરીએ છીએ વી કેન સી ધ ફિગર I can minimize this. Okay. જે આપણી ઓપન SDN કંટ્રોલ યુ કેન સી ધ બોટમ there is a network device એટલે સ્વિચીસ જે તે કાંઈ હોય ઉપર આપણી એપ્લિકેશન્સ જે SDN એપ્લિકેશન્સ છે જે આપણે મેનેજ કરતા હોય કંટ્રોલર તો કે કયા નેટવર્કિંગ ડિવાઇસમાં એ વર્ક કરે છે રાઈટ ઇટ ઇઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ધ SDN કારણ કે ઓપન ફ્લો છે એપ્લિકેશન્સ થ્રુ કંટ્રોલર આપણે સીધું કમ્યુનિકેટ કરીએ છીએ ડાયરેક્ટલી સ્વિચીસ સાથે રાઈટ જેને આપણે સાઉથ બાઉન્ડ કહીએ છીએ જે આપણે અગાઉ જોયું વિથ ધ હેલ્પ ઓફ ઓપન ફ્લો કંટ્રોલ ઓપનલી એ ફ્લો થાય છે જે તે કંઈ નેટવર્કિંગ ડિવાઇસ સાથે વર્ક કરવાનું હોય છે એ રાઈટ SDN એપ્લિકેશન થ્રુ SDN કંટ્રોલરને આપણે ઓપનલી વર્કઆઉટ કરીએ છીએ થ્રુ ધ હાર્ડવેર જે ડિવાઇસ હોય છે સ્વિચીસ હોય છે એની સાથે ઓકે નેક્સ્ટ દેટ ઇઝ સેકન્ડ દેટ ઇઝ SDN વાયા API આની કોઈ ફિગર નથી પણ વી કેન સે કે જે રિમોટ ડિવાઇસના સ્વિચીસ જે કાંઈ હોય છે જે ફંક્શન્સ હોય છે સ્વિચીસના ઇન્વોક યુઝિંગ ધ કન્વેન્શનલ મેથડ્સ લાઇક SNMP જે તમે નેટવર્કિંગમાં ભણ્યા હશો રાઈટ એના થ્રુ આપણે કમ્યુનિકેશન્સ કર્યા છે અથવા તો કોઈ બી APIની ન્યુઅર મેથડ્સ હોય તો એ પણ આપણે યુઝ કરીએ છીએ અહીંયા આપણે કંટ્રોલ પોઈન્ટ્સ ઓફ જે વાત કરીએ તો એને એનેબલ કરીએ છીએ કંટ્રોલરને કે આપણે રિમોટલી ડિવાઇસ છે એ કમ્યુનિકેટ કરે થ્રુ API રાઈટ એટલે અહીંયા આપણે કન્વેન્શનલ મેથડ્સ જે સિમ્પલ ભાષામાં સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ છે જે આપણા નેટવર્કને મેનેજ કરે તો એ અથવા તો કોઈ એપ્લિકેશન્સની અંદર કોઈ નવી મેથડ હોય એના થ્રુ તમે મેનેજ કરો છો એટલે આખું જે નેટવર્કનું કંટ્રોલર હોય છે એ આપણે મેન્યુપ્યુલેટ કરીએ છીએ અથવા તો મેનેજ કરીએ છીએ થ્રુ ધ રિમોટ ડિવાઇસ યુઝિંગ ધ API ઓકે એટલે કે API થ્રુ આખું આપણે યુઝ કરતા હોય that is known as the SDN via API. Next thing that is the SDN via hypervisor. SDN via hypervisor. Based overlay network. Hyper based overlay network. Okay. Now what is the okay. SDN we know what is a software defined network પણ અહીંયા હવે આપણે સમજીએ what is a hypervisor એટલે કે આપણે એવું કહી શકીએ કે it's a software that we can run the multiple virtual machines to run on a single physical machines એક physical machines-માં આપણે વર્ચ્યુઅલી મલ્ટિપલ મશીન્સ રન કરવા હોય જેને આપણે હોસ્ટ તરીકે કહીએ that is known as a hypervisor. Hypervisor is the important topic જે અગાઉના ચેપ્ટરમાં આવશે ફર્સ્ટ સેકન્ડ યુનિટ્સની અંદર એની અંદર એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એ આપણને એક્ઝામમાં પૂછાય જ છે સો હિયર વી કેન સે કે એક પીસીની અંદર આપણે મલ્ટિપલ વર્ચ્યુઅલ મશીન્સ જનરેટ કરવા હોય રન કરવા હોય ફિઝિકલ ડિવાઇસની અંદર જેને આપણે હોસ્ટ તરીકે કહીએ છીએ ઇટ ઇઝ નોન એઝ અ હાઇપરવાઇઝર થ્રુ સોફ્ટવેર આપણે કરી શકીએ ફર્મવેર કરી શકીએ અથવા તો હાર્ડવેર થ્રુ આપણે વર્ચ્યુઅલ મશીન્સ છે એ બનાવવાના હોય છે આપણે એની અંદર 1 અને 2 ટાઈપના પણ હાઇપરવાઇઝર હોય છે આપણને ટાઈમ મળશે તો આપણે એ પણ વિડીયો રેકોર્ડિંગ કરીશું જેનાથી તમને ડિટેલ્સમાં ખ્યાલ આવી જાય ઓકે નાઉ વિલ સી ઇન ધીસ થર્ડની આપણે ફિગર જોઈએ So here it's a figure of the SDN via okay hypervisor અહીંયા આપણી સેમ SDN એપ્લિકેશન્સ છે કંટ્રોલર SDN કંટ્રોલર અહીંયા હાઇપરવાઇઝર જે કંટ્રોલમાં હાઇપરવાઇઝર મૂક્યું છે રન ધ મલ્ટિપલ virtual machines in a single PCA through hypervisor we are connected the edges device જેટલા તમારે કનેક્શન્સ નજીકમાં કરવા હોય એટલા આપણે ફિઝિકલી કરી શકીએ છીએ તો અહીંયા આપણે ફિઝિકલ ડિવાઇસ છે એ કોઈ ચેન્જ નથી કરતા કન્ફિગરેશન્સ ઓફ ફિઝિકલ ડિવાઇસીસ રિમેન્સ અનચેન્જ પણ અહીંયા આપણે શું કરીએ છીએ હાઇપરવાઇઝરનો યુઝ કરીને ફિઝિકલ નેટવર્કમાં આપણે ઇનબિલ્ડ કર્યો છે કે અહીંયા જે હાર્ડવેર ડિવાઇસ છે એની સાથે કર્યું છે અહીંયા આપણે એજીસ ડિવાઇસ મતલબ કે એટલા બધા નેટવર્કિંગ ડિવાઇસ છે બધા એક એક કમ્યુનિકેટ કર્યા છે યુ કેન સી હિયર અગાઉનું તમારે જોવું હોય જે ફર્સ્ટ
તો એની અંદર શું હતા, બધા ઇન્ડિવિજ્યુઅલી કમ્યુનિકેશન્સ કન્ટ્રોલર સાથે થતા હતા. અહીંયા આપણે બધા એજીસ ડિવાઇસ તરીકે લીધા છે કે બધા એકબીજા સાથે કનેક્શન્સમાં છે, રાઈટ. સો અહીંયા આપણે એજ ઓફ ધ ફિઝિકલ નેટવર્ક એટલે કે આ જે ફિઝિકલ નેટવર્ક આ કનેક્ટેડ ટુ ધ વર્ચ્યુઅલાઇઝ નેટવર્ક, હાઇપરવાઇઝર વર્ચ્યુઅલી આપણને કનેક્શન્સ આપે છે because of the concealing the informations of other device in the physical network. એટલે through hypervisor we are connected the virtual machines, or we can say virtually visualize the network, right. અને last that is the hybrid SDN. કયું છે તો કે hybrid SDN કે બધી એપ્લિકેશન્સ કે બધા નેટવર્કિંગના કમ્બિનેશન્સ હોય, ટ્રેડિશનલ નેટવર્કના હોય, થ્રુ એસડીએન આપણે યુઝ કરતા હોય તો પણ આપણે આ હાઇબ્રિડ એસડીએનની અંદર આવે છે કે બધા ટાઈપના ફંક્શન્સ એકી સાથે આપણે યુઝ કરતા હોય, આપણા એસડીએનના પણ હોય અથવા તો ટ્રેડિશનલના નેટવર્કના પણ હોઈ શકે ખરા, right. So it comes under in the hybrid SDN. Okay, we can see the figure of the traditional and the, here you can see the figure of traditional and software defined network. જો આપણે શું હતું, સ્વિચીસની અંદર ડેટા પ્લેન અને કંટ્રોલ પ્લેન બધું એકી સાથે હોય છે, પણ એસડીએનની અંદર ડેટા પ્લેન જુદા હોય છે, કંટ્રોલ બધા ડેટા પ્લેનને એકી સાથે મેનેજ કરે છે થ્રુ એસડીએન, જે આપણો કંટ્રોલર હોય છે જે સેન્ટ્રલી કંટ્રોલાઇઝ થાય છે. એટલે એવું પણ આપણે કહી શકીએ કે એસડીએન છે એ વર્ચ્યુઅલી નેટવર્કિંગને ડિઝાઇનિંગ કરવા માટે આપણે વર્ક કરીએ છીએ. ટ્રેડિશનલ નેટવર્ક્સ છે એ આપણું ઓલ્ડ એપ્રોચીસ છે આપણે જે યુઝ કરતા આવીએ છીએ. એસડીએન છે એ સેન્ટ્રલી કંટ્રોલાઇઝ, કારણ કે આ બધા ડેટા પ્લેન છે એ સેન્ટ્રલાઇઝ મેથડમાં છે. ટ્રેડિશનલ છે એ ડિસ્ટ્રીબ્યુટેડ, કારણ કે બધા પોતપોતાનું ડેટા પ્લેન, કંટ્રોલ પ્લેન, ડેટા પ્લેન, કંટ્રોલ પ્લેન જેટલા હશે બધાના પોતપોતાના છે, એટલા માટે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ મેનરમાં છે. આ જે છે એ નોન પ્રોગ્રામેબલ છે, કોઈ પ્રોગ્રામ આની અંદર નથી કરતા મેનેજ કરવા માટે, કંઈ પણ કરવા માટે. અહીંયા આપણે થ્રુ એપ્લિકેશન્સ આપણે આને મેનેજ કરીએ છીએ. સો વી કેન સે ધીસ નેટવર્ક ઇઝ પ્રોગ્રામેબલ. આ ઓપન સોર્સ છે, ઓપન ઇન્ટરફેસ છે, બિકોઝ રિમોટ પ્લેસ આપણે મેનેજ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. ઇટ્સ અ ક્લોઝ મેથડ, ક્લોઝ ઇન્ટરફેસના મેથડમાં આપણે કહીએ છીએ. એસડીએનની અંદર ડેટા પ્લેન અને કંટ્રોલ પ્લેન આ ડીકપલ્ડ બાય ધ સોફ્ટવેર, બધા જુદા જુદા છે. અને અહીંયા શું છે, આર માઉન્ટેડ ઓન ધ સેમ પ્લેન, બંને એકી સાથે છે, રાઈટ. સો માઉન્ટેડ ઇન ધ સેમ પ્લેન. Through API, we can configure as per user applications, organizations applications. અહીંયા આપણે થ્રુ પ્રોટોકોલ આપણે આને મેનેજ કરવાનું હોય છે, રાઈટ. આ જે છે ઇનફ્લેક્સિબલ્સ છે કે સ્ટેટિક જે રાખી દો એ પરમાનન્ટલી જ પ્રમાણે રહે. અને અહીંયા આપણે એપ્લિકેશન્સ થ્રુ આપણે આને સ્કેલિંગ કરવું હોય, વધારવું હોય, ઘટાડવું હોય, કંઈ પણ વસ્તુ સોફ્ટવેર બદલવું હોય, સર્વિસીસ બદલવી હોય કે કંઈ પણ કરવું હોય એ બધું આપણે અહીંયા ઇઝીલી કરી શકીએ છીએ થ્રુ પ્રોગ્રામેબલ એપ્લિકેશન્સ, રાઈટ. અહીંયા આપણે કોઈ બિઝનેસને ફ્લેક્સિબિલિટી આપવી હોય, અજાલિટી આપવી હોય કે વર્ચ્યુઅલાઇઝેશન્સ કરવું હોય એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. અહીંયા કોઈ ન્યૂ બિઝનેસ માટે આપણે યુઝ નથી કરી શકતા. અને લિટલ અબાઉટ વી કેન સે ઇટ્સ અ ફ્લેક્સિબલ બટ નોટ મોર ફ્લેક્સિબલ. Okay, so these are the difference between traditional network and software defined network. Hope you understand the topic about SDN, software defined network. આખું નેટવર્ક જે ફિઝિકલી છે એને તમે થ્રુ સોફ્ટવેર યુ કેન મેનેજ, યુ કેન કંટ્રોલ ધ નેટવર્ક. ઓકે, સો ધીસ અબાઉટ ધ SDN. Hope you understand, students. Okay, take care. Bye.